આજે જે મુદ્દો છે, અમદાવાદમાં પાલડી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે ને તે વિડીયો વાયરલ થયા તેમાં એક યુવતીને પોલીસકર્મી હાથ ઉપાડે છે ને તે પછી સાંસદ ગેનીબેનનું નિવેદન આવે છે, એક જિગ્નેશ મેવાણીનું નિવેદન આવે છે. તો આ રીતે જે ઘટના બને છે તેમાં પોલીસની છબી ખરડાય છે. પણ આ ઘટનાની પાછળ શું છે તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આવી એક ઘટના આવે છે ને ત્યારે પછી પોલીસને જે રીતના મીડિયામાં ચિતરવામાં આવે છે ને પોલીસને પછી એ બધું વાળી ચોળીને કરવું એ બહુ મુશ્કેલ પડે છે. તો કેવી રીતે આ ઘટનાને જોવી જોઈએ? પહેલાં તો આ ઘટના શું ઘટી છે એ દર્શકોને આપણે કહેવી પડશે. ઘટના એવી છે કે અમદાવાદના અંજલી 4 રસ્તા વિસ્તાર જે છે ત્યાં આગળ એક મહિલા ટ્રાફિક સિગ્નલ જમ્પ કરે છે. એના સીસીટીવી ફૂટેજ નવજીવન ન્યૂઝ પાસે છે. પહેલાં એ નાનકડું સીસીટીવી ફૂટેજ પણ આપણે જોઈ લઈએ. તમે આ સીસીટીવી ફૂટેજ જોયું જેમાં આ મહિલા સ્કૂટર ઉપર છે અને 4 રસ્તા ઉપર સૌથી પહેલાં ઝીબ્રા ક્રોસિંગ ઉપર આવીને ઊભી રહે છે. જે નિયમ પ્રમાણે એવું છે કે તમે સ્ટોપ લાઇનથી આગળ તમારું વાહન ન ઊભું રાખી શકો, પણ આ મહિલા ઝીબ્રા ક્રોસિંગ તરફ જાય છે અને પોતાનું સિગ્નલ ખુલે તે પહેલાં તે રેડ લાઇટ ક્રોસ કરે છે. અને ત્યાર પછી તેને ત્યાં આગળ એક હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ નામના પોલીસ કર્મચારી છે ટ્રાફિકના, તે તેને અટકાવે છે. તેમના વચ્ચે બોલાચાલી થાય છે. મહિલાનો આરોપ છે, જેના વિડીયો પણ છે, આ આરોપ સાચો છે કે પોલીસ કર્મચારી મહિલા ઉપર હાથ ઉપાડે છે. જે કેટલાક ટેકનિકલ કારણસર જે હાથ ઉપાડવામાં આવ્યો એ ઘટના અમે તમને બતાડી શકતા નથી, પણ એ વાત સાચી છે કે મહિલા ઉપર આ પોલીસ કર્મચારીએ હાથ ઉપાડ્યો.